સમાચાર સામે આવી રહ્યા છે। ડાંગમાં સાપુતારા ખીણમાં સુરતની લક્ઝરી બસ ખાબકી ચૂકી છે। સાપુતારા પોલીસ અને 108ની ટીમ પણ બચાવ કાર્ય માટે શરૂ થઈ ગઈ છે। તો લક્ઝરી બસમાં 70 જેટલા પ્રવાસીઓ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઈજાગ્રસ્તોને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ પણ હાથ ધરાઈ છે। સાપુતારા ખીણમાં જ ઘટના બની છે। સુરતની લક્ઝરી બસ ખાબકી છે। તો જે દ્રશ્ય આપ જોઈ શકો છો, ડાંગમાં સાપુતારા ખીણમાં સુરતની લક્ઝરી બસ ખાબકી છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઋષ્યંત શર્મા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ઋષ્યંત, હાલ લક્ઝરી બસમાં 70 જેટલા પ્રવાસીઓ હોવાનું અનુમાન છે। આજે લક્ઝરી બસ ખાબકી છે, અત્યારે શું પરિસ્થિતિ છે? જે ચોક્કસપણે કહી શકાય, ગુજરાતનું એક સાપુતારા ગિરિમથક સાપુતારા આવ્યું છે, ત્યાં દૂર દૂરથી પ્રવાસીઓ આવતા હોય છે। આજની વાત કરવામાં, આજે રવિવારનો ખાસ દિવસ હોય છે, ત્યારે દૂર દૂરથી પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે। ત્યારે સાંજની એક ઘટના સામે આવી રહી છે। સાપુતારા ઘાટ સેક્શનમાં જે ખાનગી લક્ઝરી બસ હતી, તે લક્ઝરી બસ ઉપરથી જે ડ્રાઈવર દ્વારા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટાયરની જે ખીણ છે તે ખીણમાં ખાબકી ચૂકી છે। બસમાં અત્યારે હાલ જાણવા મળી રહ્યું કે 70 થી વધુ જેટલા મુસાફરો હતા। ત્યારે જે નજીકની જે 108ની ટીમ છે, તેમજ જે પોલીસની ટીમ છે, તે ઘટના સ્થળ પર પહોંચીને જે ઈજાગ્રસ્તો છે, તે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે। અનેકવાર આવા બનાવો પણ સામે આવી રહ્યા છે। ખાસ કરીને જે સાપુતારા માટે ફરવા માટે આવતા જે પ્રવાસીઓ હોય છે, તે પ્રવાસીઓમાં જે ઘાટ સેક્શનના કારણે જે ડાયવર્ઝન પણ મૂકવામાં આવ્યા છે, પરંતુ જે કોઈક વાર આવી મોટી જાનહાનિ બનતી છે। પરંતુ હાલની જે માહિતી આવી રહી છે, 70 જેટલા જે ઈજાગ્રસ્તો 70 જેટલા શ્રદ્ધાળુઓ અંદર હતા, તેઓને હાલ જે નજીકની હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે। હાલ કોઈ જાનહાનિની માહિતી મળી રહી નથી। ત્યારે પોલીસ અને જે તમામ જે વહીવટી તંત્ર છે, તે કામે લાગી ચૂકી છે। તે જે લોકો છે, તે લોકોને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે। જી ઋષ્યંત, સાથે જ લક્ઝરી બસમાં 70 જેટલા પ્રવાસીઓ હોવાનું અનુમાન છે। બચાવ કાર્ય તરફ થઈ રહ્યો છે। તંત્ર દ્વારા કયા પગલાં લેવામાં આવ્યા છે? જી, હાલે તો એવી માહિતી મળી રહી છે કે સુરતની એક ખાનગી જે બસ છે, તે રવિવારના રોજ સાપુતારા ખાતે પ્રવાસે આવી હતી। ત્યારે જે રિટર્ન થઈ રહ્યા હતા તે દરમિયાન તેઓને અકસ્માત નડ્યો હતો। સાપુતારા ઘાટ સેક્શનમાં બસ પલટી ગઈ હતી। ત્યારે વહીવટીતંત્રને જાણ થતાં વહીવટીતંત્ર ઘટના સ્થળ ઉપર પહોંચીને પોલીસ વિભાગ હોય કે આરોગ્ય વિભાગની ટીમ હોય કે વહીવટીતંત્ર હોય, જે ઈજાગ્રસ્તો છે, ઈજાગ્રસ્તો નજીકની હોસ્પિટલમાં હાલ તો ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તો જી ઋષ્યંત, આ જે ઘટના છે, કેટલા વાગે બની છે અને અત્યારની પરિસ્થિતિ શું છે, આપે જણાવો। જી, ચોક્કસપણે કહી શકાય, હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે, થોડી વાર પહેલાની જે ઘટના છે, સાપુતારા ખાતે જે સુરતની જે ખાનગી બસ, લક્ઝરી બસ છે, બાજુની સાઈડમાં જે ખીણમાં ખાબકી ચૂકી છે, ત્યારે 70 જેટલા લોકો હતા। હાલ જે માહિતી છે, હાલ કોઈ એવી માહિતી આવી નથી રહી, કોઈને જાનહાનિ ન આવી કે મોતનો પણ કોઈ સામે આંકડો આવી રહ્યો નથી। પરંતુ જ્યાં હાલ છે વહીવટી તંત્ર જે ઈજાગ્રસ્તો છે, તેઓ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં કરવામાં આવી રહ્યા છે। જી ઋષ્યંત, સાથે જ ત્યાં ઉપસ્થિત લોકો છે, તેમનું આ ઘટનાને લઈને શું કહેવું છે? જી, હાલ તો છે કે હાલ જે હમણાં ઘટના બની છે, જેને લઈને વહીવટી તંત્ર જે ઈજાગ્રસ્તો છે, ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે। પરંતુ ત્યાં જે લોકો છે, લોકો કહી રહ્યા છે કે જે ડ્રાઈવર દ્વારા જે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના સામે બની છે, એવું હાલ જાણવા મળી રહ્યું છે। જી, તો સાથે જ આ ઘટનાના કોઈ પ્રત્યક્ષદર્શી પણ જોવા મળ્યા છે કે કેમ? હાલ જે આ સાપુતારામાં જે ઘટના બની છે, તેને લઈને જે વાત કરવામાં આવે તો જે ત્યાં સીસીટીવી ફૂટેજની એ નથી, પરંતુ જે સામે જે ફોટા અને જે વિડીયો આવી રહ્યા છે, જેને જોઈને લાગી રહ્યું છે કે હાલ જે ઘટના છે, તે ઘટના મોટી હોય તેવું સામે આવી રહ્યું છે। જી ઋષ્યંત, સમગ્ર માહિતી બદલ આભાર। તો ડાંગમાં સાપુતારા ખીણમાં સુરતની લક્ઝરી બસ ખાબકી છે, જે મોટી દુર્ઘટના સર્જાઈ છે। સાપુતારા પોલીસની 108ની ટીમ બચાવ કાર્યમાં લાગી ચૂકી છે। લક્ઝરી બસમાં 70 જેટલા પ્રવાસીઓ હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો ઈજાગ્રસ્તોને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે। સમી સાંજે જ ડાંગના સાપુતારા ખીણમાં સુરતની લક્ઝરી બસ ખાબકી છે, જે ઘટના પ્રકાશમાં આવી છે। સહેલાણીઓ જ્યારે અહીં સહેલાણ માટે આવતા હોય છે, તો સાપુતારામાં પોલીસની 108ની ટીમ પણ પહોંચી ચૂકી છે અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે।